શું કાર્યવાહી કરવામાં આવી છે? આજે મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુશન સર્કલ પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તેની સાથે સાથે મંદિરપુરા, કપુરાઈ, વાડી અને પાણીગેટ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પોઈન્ટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો છે અને તે પોઈન્ટ ઉપર થાણાધિકારી દ્વારા, સીપી દ્વારા અને અમારા દ્વારા અલગ અલગ જગ્યાએ પોઈન્ટ નક્કી કરીને ત્યાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચેકિંગમાં અમે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરી રહ્યા છીએ. તેની સાથે સાથે સિગ્નલ જમ્પ, ઓવર સ્પીડિંગ, મોડિફાઈડ સાયલેન્સર્સ, મોબાઈલ યુઝ કરતાં વાહન ચલાવતા હોય તેવા વગેરે કિસ્સાઓમાં ધ્યાનમાં રાખીને સર્કલની ચારે બાજુમાં ચારે જગ્યાએ બેરિકેડિંગ રાખવામાં આવ્યા છે. બેરિકેડિંગની સાથે સાથે અમે જે બ્રીથ એનાલાઇઝર છે તેનો પણ અમે ઉપયોગ કરી રહ્યા છીએ અને તેના દ્વારા અમે સઘન કાર્યવાહી અત્યારે હાલમાં હાથ ધરી છે. સર, 2 દિવસની અંદર સતત ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને એક હિટ એન્ડ રનનો કિસ્સો બન્યો. પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે જેને લઈને? પોલીસ દ્વારા આ જે જગ્યાઓ છે તેને આઈડેન્ટિફાઈ કરીને તે જગ્યાએ વાહન ચેકિંગ કરીએ છીએ. વાહન ચેકિંગની સાથે સાથે અમે બ્રીથ એનાલાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છીએ અને જે 4 વ્હીલર છે તેને પણ અમે ચેકિંગ કરી રહ્યા છીએ. તેની ડેકી વગેરે, તેની બુક સ્પેસ વગેરે, તેમના બેકપેક્સ ચેક કરી રહ્યા છીએ અને તેની સાથે સાથે બેરિકેડિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે કોઈ જો ભાગવાનો પ્રયાસ કરે તો બેરિકેડિંગના કારણે એને રોકી શકાય. આ સાથે સાથે કોઈપણ પોલીસ કર્મચારી જ્યારે વાહન ચેકિંગ કરવા માટે વાહનને રોકવાનો પ્રયાસ કરે તે સમયે એને કોઈ તકલીફ ન પડે તે માટે અમે એને રિફ્લેક્ટર જેકેટ પણ પહેરાવવામાં આવ્યા છે, જેના કારણે તેમનો પર લાઇટ પડે તો બચાવ રહી શકે અને એ રીતે અમે યોગ્ય ઇક્વિપમેન્ટ સાથે અત્યારે વાહન ચેકિંગ હાથ ધરી છે. સાથે સાથે અમે બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરીએ છીએ. જી સર, દોરવામાં જે ગઈકાલે જે કિસ્સો બન્યો છે ત્યાંના પીઆઈ દ્વારા એક મેસેજ આપવામાં આવ્યો છે, કારણ કે જે ગઈકાલના કિસ્સામાં જે હિટ એન્ડ રનના કેસના આરોપીને મારવામાં આવ્યો હતો પબ્લિક દ્વારા, તો એમાં એક પીઆઈ દ્વારા એક કહેવામાં આવ્યું છે કે કાયદો હાથમાં લેવો છે. એ બાબતે શું કહેવું છે? જે કાયદાનું ઉલ્લંઘન થયું છે તો તેના માટે પોલીસ કાયદાને ધ્યાનમાં રાખીને યોગ્ય એફઆઈઆર કરીને યોગ્ય કાર્યવાહી કરે છે, ઇન્વેસ્ટિગેશન કરે છે. પણ એના માટે આવેશમાં આવીને જો જે તે સ્થળ ઉપર કાયદો હાથમાં લેવામાં આવે તો ઇન્વેસ્ટિગેશનને અડચણ ઊભી થઈ શકે છે તથા જે પુરાવા છે, જે એવિડન્સ છે, જેનો ઇન્વેસ્ટિગેશનમાં ઉપયોગ થઈ શકે તેને પણ ટેમ્પરિંગ થઈ શકે છે. તે જોતાં કાયદાને હાથમાં લીધા કરતાં જો કોઈ બનાવ બને તો તાત્કાલિક પોલીસનું ધ્યાન દોરવું અને પોલીસ આવીને યોગ્ય ઇન્વેસ્ટિગેશન અને યોગ્ય કાર્યવાહી કરશે, ના કે જે કાયદો છે તેને હાથમાં ન લેવો જોઈએ. સર, એવી રીતના કોઈ મેસેજ આપવામાં આવ્યો છે, કારણ કે છેલ્લા 2 દિવસમાં ઘટનાઓ બની રહી તો પબ્લિકને કોઈપણ વ્યક્તિ પર હાથ ઊંચકવો નહીં? જી, કોઈપણ એ પ્રકારની ઘટના તો ન થવી જોઈએ અને જો કંઈ આપના ધ્યાને આવે છે તો તરત 112 નંબર પર કે 100 નંબર ડાયલ કરીને પોલીસનો કોન્ટેક્ટ કરી શકો છો. આ સાથે સાથે ઘણી બધી જગ્યાએ ચેકપોસ્ટ પર પણ પોલીસ હાજર છે અને રાત્રિના સમયે અત્યારે પોલીસનું પેટ્રોલિંગ અને પોલીસનું વાહન ચેકિંગ પણ ચાલુ છે, જેથી આવા બનાવો થતાં આપણે રોકવા માટે પૂરા પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ટીવીએસની કોઈ પણ ગાડી ખરીદવા પર ગીગોડ હોટલ અને તેની ઉપર ઓક્ટેન પિઝા, આ બેમાંથી એક હોટલમાં ઘરના 4 લોકોને અનલિમિટેડ